તમારા એસીમાં કુલિંગ ઓછી થઈ ગઈ છે, ઘરે બેઠા બેઠા ફ્રીમાં કેવી રીતે ઠીક કરવાનું આવું કહું. આપણે તમારું આ ગ્લવ બોક્સ ખોલવાનું છે અને આવી રીતે મારામાં આવી રીતે છે, તમારી ગાડીમાં બીજી રીતે ખુલતું હશે તો આ ગ્લવ બોક્સ તમારે બહાર કાઢવાનું છે. પછી આ ફ્લેપને તમારે ઓપન કરવાનું છે અને અહીંયા આ તમને વ્હાઇટ કલરની વસ્તુ દેખાશે એને તમારે બહાર કાઢવાનું છે. હવે આ જે છે ને આ તમારું એર ફિલ્ટર છે, એસી નું એર ફિલ્ટર છે. હવે તમે જો આમાં કેટલો કચરો છે, આ વ્હાઇટ કલર નું આવે છે અને આમાં જો જીવડા મરેલા પડ્યા છે. તો હવે સૌથી પહેલા આપણે એ કોશિશ કરશું કે આને ક્લીન કરીએ. હવે તમે આ જોઈ શકો છો જેટલું ક્લીન થઈ શકતું એટલું ક્લીન કર્યું, બટ હવે આનાથી વધારે ક્લીન નથી થતું. દેટ મીન્સ કે આને ચેન્જ કરવાનો સમય આવી ગયો છે. સર્વિસ સેન્ટરમાં જાશો તો તમારો લગભગ 1000 રૂપિયાનો ખર્ચો થશે, બટ આ તમે જાતે તમારી ગાડીના મોડેલના હિસાબે ઘરે મંગાવી શકો છો અને આને પોતે તમે ફિટ કરી શકો છો. તો ખર્ચો ત્યારે થશે, બટ અગર તમે આને ક્લીન કરી લ્યો, આ તમને ક્લીન દેખાતું હોય તો વિધાઉટ એની એક્સ્ટ્રા એક્સપેન્સ તમારા એસીની કુલિંગ પ્રોપર થઈ જશે. અને કદાચ આ તમારું ઓકે હોય અને તમને લાગે છે કે ક્લીન થઈ ગયું છે અને પાછું ઇન્સ્ટોલ કરવું છે તો અહીંયા અપ લખેલું છે, ઈ સાઈડને તમારે પાછું અંદર ઇન્સર્ટ કરવાનું છે અને ઈ સાઈડને તમારે કેસેટ જે પહેલા આવતી હતી VHS કેસેટ એના જેવું સિસ્ટમ છે અને પછી તમારે અહીંયા અપ લખેલું છે તો આ વસ્તુને અપ રાખવાનું છે અને આ ફ્લેપને આપણે અહીંયા આવી રીતે ક્લોઝ કરી દેવાનું છે. તો બસ તમારું એસી ચકાચક થઈ ગયું હોય તો એની ઠંડી હવા ખાતા ખાતા મસ્ત ફોલો કરો ઓટોમેરાકીને, કેમ કે આવી જ રીતે તમારી ગાડીને થોડી વધારે સારી રીતે જાણવામાં અમે તમારી મદદ કરીએ છીએ.